નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 માં જે 14મું ચેપ્ટર જોઈ રહ્યા ક ઇદમ દુષ્કર્મ કુર્યા, એટલે કે કોણ આ મુશ્કેલ કાર્ય કરે, કે જે ઈસવીસન 4th સદીમાં જે મગધમાં જે નંદવંશનું રાજ્ય હતું અને એ મગધની રાજધાનીમાં પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્ત ચાણક્ય, જેને આપણે કહીએ છીએ કૌટિલ્ય, જેનું અર્થશાસ્ત્ર પણ માટે સુવિખ્યાત છે, કૌટિલ્ય અર્થશાસ્ત્ર. એ ચાણક્યએ નંદના અત્યાચારી શાસનનો અંત કર્યો. અને એમાં આપણે છેલ્લે જ્યારે આ લેક્ચર જોઈ રહ્યા હતા એમાં આપણે જોયું કે ચંદનદાસ નામનો એક વ્યક્તિ કે જે આ રાક્ષસ જે અમાત્ય હતો આ નંદવંશનો, એનો એ મિત્ર હતો. અને એ ચંદનદાસે જે શેઠ વાણિયો હતો, જે આ ચંદનદાસ એ આ જે રાક્ષસ જે અમાત્ય હતો એને પોતાના ઘરે ગુપ્ત રીતે આશ્રય આપે છે. અને જ્યારે ચાણક્યને આ વાતની જાણ થાય છે કે ચંદનદાસે રાક્ષસને આશરો આપ્યો છે, ત્યારે એ ચંદનદાસને મળવા માટે બોલાવે છે અને અમાત્ય એટલે કે રાક્ષસને એને મેળવી આપવા માટે પણ એને જણાવે છે. એ જે ચંદનદાસ અને ચાણક્યમાં જે ચંદનદાસની જે રાક્ષસ પ્રત્યેની મિત્રતા આજે પાઠમાં સુંદર રીતે નિરૂપણ કરવામાં આવી છે, આપણે જોઈ રહ્યા. એ આપણે છેલ્લે જ્યારે જોઈ રહ્યા હતા ત્યારે આપણે છેલ્લે એવું જાણ્યું હતું કે ચાણક્ય હોય છે એ આ શેઠને એટલે કે આ ચંદનદાસને પ્રશ્ન કરે છે કે વેપાર વાણિજ્યના આપના વૃદ્ધિના લાભો વધી રહ્યા છે, તો એને પ્રશ્ન કરે છે. અને પછી ચંદનદાસ એને એનો જવાબ આપે છે કે આવું જયારે પૂછે છે ત્યારે આપણે જોયું હતું વધુ પડતો આદર ઉપજાવે છે, એટલે કે મોટેથી પછી એ કહે છે કે આર્ય આપ શ્રીની કૃપાથી અમારો વેપાર ધંધો અખંડ રીતે ચાલ્યા કરે છે. એટલે પછી એ બંનેનો જે સંવાદ થતો હતો એમાં આપણે ત્યાં સુધી જોયું હતું. હવે ત્યાંથી આપણે આ લેક્ચરની અંદર આગળ વધીએ છીએ. એમાં આપણી સામે ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. એની અંદર એક બ્રાહ્મણ બેઠા છે અને આ ચંદનદાસ અને આ ચાણક્ય એ બંને સામે સામે બેઠા છે, એવું ચિત્ર આપણી સામે દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે એ ચિત્રના આધારે આ લેક્ચરમાં આપણે આગળ વધીએ. કે ચાણક્ય પછી આને ફરીવાર એક પ્રશ્ન કરે છે કે હો શ્રેષ્ઠી ચાણક્ય, હો શ્રેષ્ઠી, अपि कदाचित् चंद्रगुप्तस्य दोषान् पूर्वं नृपतेः नंदस्य गुणान् अधुना स्मरन्ति प्रकृतया. કે આપના હો શ્રેષ્ઠી, अपि कदाचित् चंद्रगुप्तस्य दोषान् पूर्व नृपतेः नंदस्य गुणान् अधुना स्मरन्ति प्रकृतया. એટલે કે એ કહે છે કે હો શ્રેષ્ઠી એટલે કે હે શ્રેષ્ઠ પુરુષ, अपि कदाचित એટલે કે ક્યારેક, अपि कदाचित એટલે ક્યારેક, એટલે વાક્યના આરંભમાં એમ કહે છે કે આ વાક્યના આરંભમાં अपि એ અવ્યય જે છે એ આવે ત્યારે પ્રશ્નાર્થ વાચક એ થાય છે. એટલે એને કહ્યું કે अपि कदाचित चंद्रगुप्तस्य दोषान्, दोषान् એટલે દોષોને, પૂર્વ નૃપતે પૂર્વ
નૃપતે હે, અને નૃપતે હે એટલે આ રાજાનું એ વર્ણન એ કરતા હોય, રાજાનું નામ લેતા હોય છે, એ રીતે કહે છે. પૂર્વ નૃપતે હે નંદસ્ય, એમ એને કહ્યું કે અગાઉના રાજા નંદના ગુણાન એટલે ગુણોને, અધુના એટલે અત્યારે, આ પણ એક અવ્યય છે. સ્મરંતી પ્રકૃતય, પ્રજાજનો યાદ કરે છે. એટલે એને કહ્યું કે હે શેઠજી, ચાણક્યએ કહ્યું કે શું ક્યારેક ચંદ્રગુપ્તના દોષોને અને અગાઉના રાજા નંદના ગુણોને અત્યારે પ્રજાજનો યાદ કરે છે? તો એને પ્રશ્ન એ ચંદનદાસને કર્યો. હવે ચંદનદાસ આગળ કહે છે, ચંદનદાસ શાંતમ પાપમ શરદ નિશા મુદગતેન પૂર્ણિમા ચંદ્રેણ અધિકમ નંદતી પ્રકૃતયા, કે શાંતમ પાપમ, પાપમ શાંતમ ભવતુ, એટલે કે પાપ શાંત થાવો, અર્થાત અરે રે આ શું બોલ્યા, એકાએક કોઈ અનિચ્છનીય વાત સંભળાય ત્યારે આ બોલવામાં ઉદ્ગાર છે. એટલે એને કહ્યું કે અરે રે આ તમે શું બોલ્યા. શરદ નિશા મુદગતે પૂર્ણિમા ચંદ્રેણ, એટલે કે શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા એ પૂર્ણિમાના ચંદ્રથી. શરદસ્ય નિશા, શરદ નિશા ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં મૂકવામાં આવ્યો છે. શરદસ્ય નિશા, શરદ નિશા ષષ્ઠી તત્પુરુષ સમાસ, અથવા શારદ નિશાયામ સમુદ્ગત તેન સપ્તમી તત્પુરુષ સમાસ, અથવા પૂર્ણિમા ચંદ્રેણ પૂર્ણિમાયા ચંદ્ર તેન ષષ્ઠી તત્પુરુષ સમાસ, અધિકમ નંદતી વધારે પ્રસન્ન રહે છે. પ્રકૃતય એટલે પ્રજાજનો, પ્રકૃતયનો અર્થ અહીં પ્રજાજનો થયો છે. કોઈ પ્રકૃતિ કે એવો કોઈ અર્થ અહીં લેવામાં આવ્યો નથી. પ્રકૃતિ એટલે એનો અર્થ થયો છે અહીં પ્રજાજનો. તો એને કહ્યું કે અરે રે તમે આ શું બોલ્યા, શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણિમાના ચંદ્ર વડે આ પ્રજાજનો વધારે પ્રસન્ન છે. આગળ જોઈએ. ફરી વાર ચાણક્ય કઈ પૂછે છે, કોને? ચંદનદાસ ને. ભો શ્રેષ્ઠી પ્રીતાભ્ય પ્રકૃતિભ્ય પ્રતિપ્રિયમિચ્છન્તિ પ્રકૃતય, એને કહ્યું કે પ્રીતાભ્ય હો શ્રેષ્ઠી, એટલે કે હો શેઠ, પ્રીતાભ્ય પ્રકૃતિભ્ય પ્રસન્ન થયેલા પ્રજાજનો પાસેથી, ખુશ થયેલી અથવા પ્રજા પાસેથી, પ્રીતાભ્ય એટલે પ્રસન્ન થયેલા પ્રજાજનો પાસે, પ્રીતાભ્ય એટલે પ્રજાજનો પાસેથી, અને પ્રકૃતિભ્ય એટલે ખુશ થયેલી પ્રજા પાસે પ્રતિપ્રિયમ ઈચ્છન્તિ, પ્રતિપ્રિયમ પ્રતિગતમ પ્રિયમ આદિ તત્પુરુષ પ્રાદિ તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. પ્રતિગતમ પ્રિયમ પ્રાદિ તત્પુરુષ સમાસ, એટલે કે પ્રિયની સામેનું ભલું, પ્રિયની સામેનું ભલું અથવા વળતું પ્રિય, જેને આપણે કહીએ છીએ. તો એને કહ્યું કે ભો શ્રેષ્ઠી પ્રીતાભ્ય પ્રકૃતિભ્ય પ્રતિ પ્રિયમિચ્છન્તિ પ્રકૃતય, કે શેઠ આ પ્રસન્ન થયેલા પ્રજાજનો પાસેથી રાજાઓ
વળતા પ્રિયની ઈચ્છા રાખે છે? એવું એને પ્રશ્ન કર્યો. આગળ જોઈએ. ચંદનદાસ, પછી ચંદનદાસ કહે છે, આજ્ઞાપયતુ આર્ય કિમ કિયચ્ચ અર્થ જાતમ તસ્માત જનાદિશ્યંતે. જનાદિશ્યંતે એટલે આજ્ઞાપયતુ આર્ય કે આપ શ્રી આજ્ઞા કરો. કિમ કિયચ્ચ શું અને કેટલું. કિમ કિયચ્ચ એટલે શું અને કેટલું. અર્થ જાતમ ધનનો સમૂહ અથવા કેટલા પ્રમાણમાં ધન. અસ્માત જનાદિશ્યંતે અસ્માત પ્લસ જનાન ઈષ્યંતે આપણે અહીં જોઈએ દર્શાવ. આ છૂટું આ રીતે પડશે. અસ્માત જનાત અને ઈષ્ય ઈષ્યતે. અસ્માત જનાન ઈષ્યતે એટલે કે આ વ્યક્તિ પાસેથી ઈચ્છો છો. આ વ્યક્તિ પાસેથી ઈચ્છો છો એટલે કે એને કહ્યું કે આપ આજ્ઞાપયતુ આર્ય આપ મહાનુભાવ આજ્ઞા કરો. શું અને કેટલા પ્રમાણમાં ધન આ વ્યક્તિ મારી પાસેથી ઈચ્છો છો એવું એને કહ્યું. તો પછી ચાણક્ય ફરીવાર કહે છે કે ચાણક્ય હો હો શ્રેષ્ઠી ચંદ્રગુપ્ત રાજ્યમિદમ ન નંદ રાજ્ય અર્થ તું નંદાય એવ રોચતે. ચંદ્રગુપ્તસ્ય તુ પ્રજાનામ પરિક્લેશા ભાવે એવ રુચિ. કે હો શ્રેષ્ઠી એટલે કે હો શેઠ ચંદ્રગુપ્ત રાજ્યમિદમ કે આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે. ચંદ્રગુપ્ત રાજ્યમિદમ આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે. ન નંદ રાજ્ય આ નંદનું આ રાજ્ય નથી. તો એને કહ્યું કે ભો શ્રેષ્ઠ ચંદ્રગુપ્ત રાજ્ય નંદ રાજ્ય અર્થાત નંદાય એવ રોચતે. ચંદ્રગુપ્ત તું પ્રજાનામ પરિક્લેશા ભાવે એવ રુચિ કે પરિક્લેશા ભાવે એવ રુચિ દુઃખના અભાવમાં. પરિક્લેશા ભાવે એટલે અર્થ તો નંદ એવ રોચતે સ્મ. એની પેલા આપણે જોઈએ હો શ્રેષ્ઠી ચંદ્રગુપ્ત રાજ્યમિદમ ન નંદ રાજ્ય અર્થાત નંદાય એવ રોચતે સ્મ. પૈસા તો અર્થ એટલે પૈસા. પૈસા તો નંદને પણ પૈસો તો નંદને પણ ગમતો. આ રોચતેની અંદર રૂચ ધાતુ છે જે પ્રથમ ગણનો આત્મનેપદીય ધાતુ છે. અને અહીં ધાતુનું સાથે જેને ગમતું હોય તે વ્યક્તિના નામની અહીં ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી છે. જેમ કે નંદાય અહીં આપણી સામે છે. પછી પરિક્લેશા ભાવે એવ રુચિ કે દુઃખના અભાવમાં ક્લેશ ન હોય તેમાં રુચિ છે. તો એને કહ્યું કે અહીંયા પરિક્લેશા ભાવે એની અંદર એક સમાસ થયેલો છે. પરિક્લેશસ્ય અભાવ તસ્મિન ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. એટલે કે દુઃખના અભાવમાં અથવા ક્લેશ ના હોય ત્યારે.
એને કહ્યું ચાણક્ય કે ભોજશ્રેષ્ઠી ચંદ્રગુપ્ત રાજ્યમિદમ ન નંદ રાજ્યમ અર્થતું નંદાય એવ રોચતે ચંદ્રગુપ્ત તું પ્રજાનામ પરિક્લેશા ભાવે રૂચિ કે એ શેઠ આ ચંદ્રગુપ્ત નું રાજ્ય છે, નંદ નું રાજ્ય નથી. પૈસો તો નંદને પણ પ્રિય હતો. ચંદ્રગુપ્ત ને તો પ્રજાજનોને દુઃખ ન રહે એમાં રુચિ છે. ચંદ્રગુપ્ત સેતુ પ્રજાના પરિક્લેશા ભાવે રુચિ, એને પ્રજાજનો દુઃખમાં ન રહે એમાં તેને રુચિ છે. હવે આગળ છે ચંદનદાસ સહર્ષમ અનુગ્રહિતો પછી ચંદનદાસ બોલે છે સહર્ષમ અનુગ્રહિતોસ્મિ કે અનુગ્રહ ગૃહિત અસ્મિ, આપણે છૂટું પાડીએ તો એમ થાય ઉપકૃત થયો અથવા આભારી થયો એવું એ કહીશ. હર્ષ સાથે સહર્ષ હર્ષ સાથે હું આભારી થયો. આગળ ચાણક્ય, પછી ચાણક્ય કહે સચ પરિક્લેશા ભાવ કથમા આવિર્ભવતી ઇતિ ન પ્રષ્ટવ્ય કે સચ પરિક્લેશા ભાવ કે અને દુઃખનો અભાવ કઈ રીતે પ્રકટ કરો. કથમ આવિર્ભવતી ઇતિ ન પ્રષ્ટવ્ય, કથમ આવિર્ભવતી ઇતિ કથમ આવિર્ભવતી અને ઇતિ કઈ રીતે પેદા થાય અથવા કેવી રીતે ઉત્પન્ન થાય છે. ન પ્રષ્ટવ્ય એટલે કે પૂછવું ન જોઈએ, પૂછવું ન જોઈએ. એને કહ્યું કે અને દુઃખનો અભાવ એ કઈ રીતે પ્રગટ થાય એ ક્યારેય કોઈને પૂછવું ન જોઈએ. આગળ કે દુઃખનો સચ પરિક્લેશા ભાવ કથમા આવિર્ભવતી ન પ્રષ્ટવ્ય કે દુઃખનો અભાવ કઈ રીતે પ્રગટ થાય એ પૂછવું ન જોઈએ. ચંદનદાસ, પછી ચંદનદાસ કહે છે આજ્ઞા આપેતું આર્ય, આજ્ઞા પેતું આર્ય એટલે એને કહ્યું કે આપ શ્રીમાન આજ્ઞા આપો. ચાણક્ય, પછી ચાણક્ય એ કહે છે સંક્ષેપત દ્રૌપદીમ પ્રતિ અવિરુદ્ધા વૃત્તિ વર્તિતવ્યા. સંક્ષેપત એટલે સંક્ષેપમાં ટૂંકમાં, જેને આપણે કહીએ આપણે કોઈ પ્રશ્ન પૂછ્યો હોય પેપરમાં તો કહીએ સંક્ષિપ્તમાં પાત્ર પરિચય આપો અથવા સંક્ષિપ્તમાં વર્ણન કરો. એમ સંક્ષેપત એટલે ટૂંકમાં અથવા સંક્ષેપમાં. નૃપતિમ પ્રતિ રાજા પ્રત્યે અવિરુદ્ધાવૃત્તિ અનુકૂળ વર્તન, અવિરુદ્ધાવૃત્તિ એટલે વર્તન વર્તિતવ્ય હોવું જોઈએ અથવા અનુકૂળ રીતે વર્તવું જોઈએ. એ કહ્યું કે સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં રાજા પ્રત્યે વિરોધ રહિત અનુકૂળ વર્તન રાખવું એમ એને ચાણક્ય ચંદનદાસ ને કહ્યું. હવે ચંદનદાસ શું કહે છે આગળ જોઈએ. ચંદનદાસ કહ પુનઃ અધન્યો નૃપતે વિરુદ્ધમ આચરત. કહ પુનઃ એટલે એવો વળી કોણ અધન્યો એટલે કમનસીબ જેને કહીએ આપણે અભાગ્યો, જેને આપણે ગુજરાતીમાં કહીએ કમનસીબ. નૃપતે હે એટલે રાજાની વિરુદ્ધમ આચરતી એટલે કે વિરુદ્ધ આચરણ કરે છે.
વિરોધ એ કોણ છે? કોણ વળી અભાગ્ય કમનસીબ છે, અભાગ્યો છે જે રાજાની આચરણ કરે છે? ચાણક્ય. પછી ચાણક્ય કહે છે ભવાનેવ તાવત પ્રથમ. ભવાનેવ તાવત પ્રથમ એટલે પેલા તમે જ છો. એમણે કોણે કહ્યું? ચાણક્ય કે પેલા આપ જ છો. હવે આગળ ચંદનદાસ. શાંતમ પાપમ શાંતમ પાપમ કીદૃશમ સ્તૃણાનામ અગ્નિનાશ વિરોધ. કે અરે રે આમ બોલશો ને, તણખલાઓનો આગ સાથે વિરોધ કેવો? એને કહ્યું કે શાંતમ પાપમ શાંતમ પાપમ, કે તમે આમ ન બોલશો. કીદૃશ તૃણાનામ અગ્નિનાશ વિરોધ, તણખલાનો આગ સાથે વિરોધ કેવો? એને કહ્યું. હવે આગળ તો પછી ચાણક્ય કહે છે આગળ, અયમ ઈદૃશ વિરોધ યત તમ અદ્યાપી રાજ વિરોધે વિરોધિન અમાત્ય રાક્ષસ્ય ગૃહજનમ સ્વગૃહમ અભનીય રક્ષસી. કે અયમ ઈદૃશ વિરોધ, ચાણક્ય કે આ આવો વિરોધ છે કે જે યદ ત્વમ અદ્યાપી રાજ વિરોધી, ત્વમ અદ્યાપી, ત્વમ અદ્ય અપી, તમે આજે પણ, ત્વમ અદ્યાપી તમે આજે પણ રાજ વિરોધી ન, તમે આ એવો વિરોધ છે કે તમે આજે પણ રાજ વિરોધી, એ રાજ વિરોધીના અમાત્ય રાક્ષસ્ય, અમાત્ય રાક્ષસના ગૃહજનમ પરિવારજનોના સ્વગૃહમ, સ્વસ્ય ગૃહમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે, અથવા સ્વમ ગૃહમ કર્મધારય સમાસ એટલે કે પોતાને ઘેર. અભનીય રક્ષસી, અભનીય એટલે લઈ જઈને, રક્ષસી રક્ષસી એટલે રક્ષા કરો છો. આ એવો વિરોધ છે ચાણક્ય કે જે આજે પણ આ રાજ વિરોધી અમાત્ય રાક્ષસના પરિવારજનોને પોતાને ઘેર લઈ તમે રક્ષો છો અથવા રક્ષણ કરો છો. ચંદનદાસ, શ્રી ચંદનદાસ એ કહે છે, શું કહે છે? આર્ય અલિકમેત કેનાપી અનભિજ્ઞેન આર્ય શ્વેત નિવેદિતમ. આર્ય એટલે કે હે મહાનુભાવ, અલિકમ એતત, અલિકમ એતત એ જૂઠું છે. અલિકમ એતત એટલે કે જૂઠું છે. કેના બી અને વિજ્ઞાન કોઈ અજાણી વ્યક્તિએ આર્યસ્ય, આર્યાય આપશ્રીને એવું ત્યાં એતત નિવેદિતમ જણાવેલું છે. એટલે એને કહ્યું કે હે મહાનુભાવ એ જૂઠું છે, કોઈક અજાણ્યા આપશ્રીને એ જણાવ્યું હશે. ચાણક્ય હો શ્રેષ્ઠ અલમાશંકયા પિતા પૂર્વરાજપુરુષા પૌરાણામ ગૃહેષુ ગૃહજનમ નિક્ષિપ્ય દેશાંતરમ વ્રજંતિ તતઃ તત પ્રચ્છાદનમ એવ દોષમુત્પાદયત. એને કહ્યું કે હો શ્રેષ્ઠ એટલે કે શેઠ,
અલમાશંકયા, શંકા કરવી રહેવા દો અથવા શંકા કરવાની જરૂર નથી. ભીતાહ એટલે ભય પામેલા અથવા ડરેલા. પૂર્વ રાજપુરુષાહ, રાજ્ઞઃ પુરુષાહ રાજપુરુષાહ ષષ્ઠી તત્પુરુષ સમાસ. અથવા પૂર્વે ચ તે રાજપુરુષાહ ચ પૂર્વ રાજપુરુષાહ કર્મધારય સમાસ. બે સમાસ ત્યાં કરવામાં આવ્યા છે. પહેલાના રાજપુરુષો. પૌરાણામ એટલે પૌરાણામ એટલે નગરજનો. પૌરાણામ એટલે નગરજનોના. એટલે કે એને કહ્યું કે ગૃહેશુ સ્વગૃહમ, ગૃહેશુ એટલે ઘરમાં, ગૃહજનમ એટલે એને કહ્યું કે શેઠ શંકા કરવી રહેવા દો. ભય પામેલા અગાઉના રાજાના માણસો નગરજનોના ઘરમાં એટલે પોતાના ઘરમાં ગૃહજનમ નિક્ષિપ્ય એટલે રાખીને દેશાંતરમ રજંતી અન્ય દેશમાં ચાલ્યા જાય છે. કે શેઠ તત પ્રચ્છાદનમ એવ દોષાદ ઉત્પાદય. પ્રચ્છાદનમ એવ પ્રચ્છાદનમ એવ અથવા એટલે કે તેમને છુપાવવું એ જ દોષમ ઉત્પાદયતિ, દોષ ઉત્પન્ન કરે છે અથવા ગુનો પેદા કરે છે. એમણે કહ્યું કે શેઠ એ શંકા કરવી રહેવા દો. ભય પામેલા અગાઉના રાજાના માણસો નગરજનોના ઘરમાં પોતાના પરિવારજનોને રાખીને અન્ય દેશમાં જતા રહ્યા છે. પછી એમને છુપાવવા એ જ ગુનો ઉત્પન્ન કરે છે. આગળ જોઈએ. ચંદનદાસ પછી ચંદનદાસ કહે એવં નુઈદમ તસ્મિન સમયે અમાત્ય રાક્ષસ્ય ગૃહજનઃ મમ ગૃહે આસીત. એવં નુઈદમ, એવં નુઈદમ એટલે કે એમ જ છે. એ નું એ અવ્યય નિશ્ચિતતાનો અર્થ સૂચવવા માટે આ વાક્યમાં વાપરવામાં આવે છે. તસ્મિન સમયે એટલે તે જ સમયે, તે સમયે અમાત્ય રાક્ષસ્ય એ અમાત્ય રાક્ષસનો ગૃહજન એટલે કે પરિવારજન મમ ગૃહે આસીત, મમ ગૃહે આસીત એટલે કે ચંદનદાસે કહ્યું કે એમ જ છે. તે સમયે અમાત્ય રાક્ષસનો પરિવાર મારે ત્યાં હતો. આગળ ચાણક્ય પ્રથમમ અનૃતમ ઇદાનીમ આસીત ઇતિ પરસ્પર વિરોધેન વચન. કે પહેલા ખોટું, હવે હતું કે એ બે વચનો પરસ્પર વિરુદ્ધ છે. પ્રથમમ અનૃતમ, અનૃતમ એટલે જૂઠું અથવા ખોટું. આપણે જોઈએ અનૃતમ એટલે જૂઠું અથવા ખોટું. પ્રથમમ અનૃતમ એટલે કે પહેલા તો ખોટું. ઇદાની અત્યારે, આ પણ એક પ્રત્યય છે. આસીત એટલે હતું. ઇતિ પરસ્પર વિરોધે વચને એ બે વચનો પરસ્પર વિરુદ્ધ છે. બે વચનો પરસ્પર એ વિરુદ્ધ છે. ચંદનદાસે શું કહ્યું? એવં તો ઇદમ તસ્મિન સમયે
અમાત્ય રાક્ષસીય ગૃહજન નમ ગૃહે આસી. ત્યારે ચાણક્યને કીધું કે પ્રથમ અનૃત ઇદાનીમ આસીતિ પરસ્પર વિરોધે વચન. એ જ્યારે ચંદનદાસે કહ્યું કે આ એમ જ છે, એ સમયે અમાત્ય એ રાક્ષસનો પરિવાર મારે ત્યાં હતો. તો પ્રથમ અનૃતમ ઇદાનીમ આસીતિ પરસ્પર વિરોધે વચન, કે પહેલા તો ખોટું હતું, હવે તો એ બે વચનો પરસ્પર વિરુદ્ધ છે. આગળ ચંદનદાસ એતાવદેવ અસ્તિને વાક્છલમ, એટલે જ મારો વાણીનો દોષ છે. એતાવદેવ અસ્તિને વાક્છલમ, એતાવદેવ એતાવત એવ, આટલું જ આપણે જોઈએ. એતાવત એવ, આટલું જ. વાક્છલમ, વાચઃ સ્થલમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ, એટલે કે વાણીનું છળ આપણે કહીએ એને. વાણીનું છળ અથવા વાણીનો દોષ. વાણીનો દોષ એટલે એતાવદ અસ્તિ મેં વાક છે. ચંદનદાસે કહ્યું કે એટલે જ મારો આ વાણીનો દોષ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં સુધી આ લેક્ચરને આપણે જોયું. એતાવદ અસ્તિ મેં વાક્છલમ, અહીં સુધીનું આજે આપણે આ લેક્ચર જોયું. આમાં દર્શાવેલા વિભક્તિ, વચનના રૂપો, ઉદંતના રૂપો અથવા સમાસના રૂપો અને શબ્દાર્થ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને એ આગળના પણ, જે ગયા લેક્ચરમાં પણ આપણે જે વિભક્તિ વચનના રૂપો જે જોયા હતા, એ પણ તમારે તમારી ફેરબુકમાં તમે લખ્યા દેશે ગયા લેક્ચરના. પણ આ પણ તમારે વિભક્તિ વચનના રૂપો, ઉદંતો, સમાસો, શબ્દાર્થો તમે જાણો છો, છતાં પણ રિપીટ કરી દો કે તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. આજના લેક્ચરમાં આટલું રાખીએ, પછીના લેક્ચરમાં આપણે એથી આગળ વધીશું.